લખપત તાલુકાના નાનીછેરમાં જીએમડીસીના એટીપીએસ પ્રોજેક્ટ ખાતે ડીએવી જીએમડીસી પબ્લિક સ્કૂલનું ઉદ્ઘાટન કરાયું છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ. કચ્છના છેવાડાના વિસ્તારમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલા રૂપે નાનીછેરમાં આવેલા જીએમડીસીના અકરી મોટા થર્મલ પાવર સ્ટેશન એટીપીએસ ખાતે ડીએવી જીએમડીસી પબ્લિક સ્કૂલ શરૂ કરવામાં આવી છે. હાલમાં નર્સરીથી ધોરણ 5 સુધી શરૂ કરાયેલી અંગ્રેજી માધ્યમની આ શાળાને સ્થાનિક લોકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને પહેલાથી જ 100થી વધુ વિદ્યાર્થીઓના એડમિશન થઈ ચૂક્યા છે. જીએમડીસી, ગ્રામ વિકાસ ટ્રસ્ટ, જીવીટી અને ડીએવી મેનેજિંગ કમિટીના સંયુક્ત પ્રયાસોથી કચ્છના દૂર સુદૂરના આ વિસ્તારમાં શરૂ કરાયેલી આ અનોખી પહેલ માટેના વિઝન માટે સ્થાનિક લોકોએ જીએમડીસીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રૂપવંતસિંહ અને વિઝનને વાસ્તવિક બનાવવા બદલ જીવીટીના સીઈઓ શ્રી વીણા પડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ અંગે વધુ માહિતી આપતા વીણાબેન પડિયાએ જણાવ્યું કે શાળાની સ્થાપના જીએમડીસીની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા, ટકાઉ અને સમાવેશી વિકાસ દ્વારા સમાજની સેવા કરવાના તેના સમર્પણનું પ્રતિબિંબ છે, જે આ વિસ્તારના બાળકોને તેમના પોતાના વિસ્તારમાં આધુનિક અને મૂલ્ય આધારિત શિક્ષણ મેળવવાની સુવર્ણ તક પૂરી પાડશે. કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં અંગ્રેજી માધ્યમમાં ગુણવત્તાયુક્ત શિક્ષણની મર્યાદિત તકો ઉપલબ્ધ છે, ત્યારે આ શાળા ફક્ત શૈક્ષણિક જ્ઞાન જ નહીં પરંતુ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, વાતચીત કૌશલ્ય અને નૈતિક મૂલ્યોનું નિર્માણ કરવાનો પણ પ્રયાસ કરશે તેમ તેમણે ઉમેર્યું હતું. આ પહેલ ગ્રામીણ કચ્છમાં શૈક્ષણિક જાગૃતિ ફેલાવવા અને સાક્ષરતાનું સ્તર સુધારવાના જીએમડીસી જીવીટીના વ્યાપક મિશન સાથે સુસંગત છે, જેનાથી કચ્છના સર્વાંગી વિકાસ અને માનવ વિકાસને બળ મળશે, જે ખાસ કરીને આવા અંતરિયાળ વિસ્તારમાં અને વંચિત સમુદાયોમાં શૈક્ષણિક ઉત્થાન દ્વારા રાષ્ટ્ર નિર્માણ તરફ એક નક્કર પગલું બની રહેશે તેવી આશા વ્યક્ત કરાઈ છે. અશરફ નથવાણી, આકાશવાણી સમાચાર, ભુજ.